એ પાછું ખાલું રાખી દીધું આ જોતી મેં એ કે ના એ કે હવે ઓલા ભાઈ ખેડૂત છે ને એ કે ના ભારી નહીં આવે છે ભાઈ 44, 43, 41, 42 ના આંકડા બહુ ઝાઝા છે આજના. કાં છે બેન? રોટલામાં ને એમાં અને મારા કાકાના ટિફિનમાં શાકમાં કીડીયું ગળી ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, જય બાબા સીતારામ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરી નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આ પૂગી ગયા છે ખેતરે આવીને મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભાઈ. કપા ભાળીને ધીમો ધીમો વીણવા મણી, બાકી કપા ભાળીને બ્લોગ સ્ટાર્ટ કરવો પડ્યો એવું લાગે મને. બડા હરામી હો બેટા. એવું જ કઈ છે નહીં, બાકી રોજનો વીણવાનો છે. તો બધે લાગી ગયા છે. અશુબેન કોણ હે ये लोग? હે આજનો કપા અલગ છે કેમ? આમાં કઈ રૂ અલગ છે? એવું છે? હોના વાળું રૂ નથી ને? હોના જેવું છે તો ભાઈ કાંઈ વાંધો નહીં. બાકી તો બધા આગળ પૂકી જાય. કિરુબેન ની આ છે ને આંબા દેવાના નથી, એ વાત પાકી છે. ये बड़ी अच्छी बात कही आप. તો એ વાત ખોટી નથી, હાસી છે. ભાઈ ને હજી શાહ અહીંયા પીડ્યો છે ને આમ ઠેઠ ક્યાંય ને ક્યાંય પૂગી જાય બધા. કાં શું બેન? તુષાલભાઈ તો આમ ઉભા હતી. હું अच्छा વાહ વાહ, આમ મજા આવે. તો હાલો મુહૂર્ત કરીએ સવારનું. કમ્પ્લીટ મિત્રો ભાઈ 11 વાગી ગયા છે અને હેડે સા નીકળી ગયા છે. હેડો બહુ લાંબો પડે છે, ભાર્યું લેવામાં તકલીફ પડી જાય છે. આ હેડેલી ઓલા હેડે જાય ને તો પૂરું થઈ જાય. તો સા આવી ગઈ છે 11 વાગ્યાની, ટાઈમ ટેબલ બહારની સા. તો સા પી નાખી. કમ્પ્લીટ મિત્રો ભાઈ 12:30 નો ટાઈમ થઈ ગયો છે ને આવી ગયા છે બહાર. કાપા બાપા કમ્પ્લીટ નાખી દીધા છે અને ભાર્યું કમ્પ્લીટ થઈ ગઈ છે. તો બપોરા કરવા જવાની તૈયારીમાં છે. નીકળી ગયા છે. ટ્રેક્ટર અહીંયા લેતા આવ્યા કપાય ઠેઠ. બાકી નકરવાનો હેડો બહુ લાંબો છે અને ખેતરે બહુ મોટું છે. મસ્ત મજાના હાથ પગ ધોઈને બપોરા કરવા બેસી ગયા છે. પણ ભાતમાં છે ને કેડિયું સડી ગઈ છે. રોટલામાં ને એમાં અને મારા કાકાના ટિફિનમાં શાકમાં કીડીયું ગળી ગઈ. સાફ સફાઈ ચાલુ છે રોટલામાં શાકમાં બધે. આજ કઈ મેળ જ નહીં કીડીયુંનો. બપોરા કરી નાખી ભાઈ. 2 વાગી ગયા છે અને પાછા કામે ચડી ગયા છે. થોડી ઘણી વાર લાગી ગઈ. બધે કામે ચડી ગયા છે ને થોડા ઘણા સા પાછળ છે ને બપોરના એ સા વીણાવાના છે આપણે ભાઈ. બાકી જો આમ ભીણે છે ને આપણે અહીંયા વીણવાનું છે. 5 વાગી જા અને ઓલા હેડે થી આ હેડે પૂગી જા. એક સા નીકળી ગયા છે. કેટલા દી થાય? 3 દિવસ નહીં થાય એમ કે છે, પણ આપણો ટાર્ગેટ છે 3 દી થઈ જાય. આપણો સા અહીંયા છે. વીણામણ હાલો બેન. કોપીરાઈટ નો આવે. મારા વાલાને બધાનો સપોર્ટ અવડો રહો ને, કોપીરાઈટ આવવા જ ન દે. 5 વાગી ગયા છે. 1 કલાકનું વીણવાનું છે ભાઈ. એટલે એમ પૂરું નહીં થઈ ગયું. પૂરું તો લગભગ 3 દી થાય. કારણ કે ખેતરે એવડું બધું લાંબુ છે, હેઠોય લાંબો છે. 18 વીઘાનું ખેતર છે. હવે જોઈએ છીએ કેટલો કપા નીકળે અને કેટલા દિવસે પૂરું થાય. કાં છે બેન? હા જોઈને બધા હેડે સડી ગયા છે વીણવા. તો બોલો કિશનભાઈ. बड़ा हरामी हो बेटा. ઓહ
જો આ ભાઈએ તો હેઠી ઉતારી લીધી. જો જાય એ કામ આવે છે ભારી. આપણી ભારી અહીંયા પડી છે. કપા વિનવાનું કરી દીધું છે બંધ. અને સુરત દાદા પણ આત્મી ગયા છે. ભારી રેવાય છે. હે નથી હાથમાં. હા મારા વાલા ચાલી અમાર માયા એકડા ભૂલાઈ રહી ગઈ એટલે તેરવા ગણવા પડે. શીખવાડવા પડે. હું ગણી લઉં. નહીં મારા વાલા. બે મુનિમ છે મુનિમ. ઓહો 43 માં કેમ નરવણભાઈ ભીંસ પડે? બચ્ચા એક ને આવી હોત એ તો હો શુમાલી ના આંકડા જોરદાર છે ભાઈ. શુમાલી 42 આજ બુક માં છે ને શુમાલી 41 42 42 ઈ જોવા મળશે તમને. 43 આજના રેકોર્ડ છે. કપા કમ્પ્લીટ જોખાઈ ગયો છે ભાઈ. 44 43 41 42 ના આંકડા બહુ ઝાઝા છે આજના. કાં છે બેન? બુક દેખાડો બુક. જો તમે 44 ના આંકડા જો ખાલી. કનરુણભાઈ ચાલીને બહાર એક નીકળી જ નથી. હા આજનો કપા ભરીને ભાજી હવે કપા ભરીને ભાજી એ પાછું ખાલું રાખી દીધું. આ જો તમે એ કે ના એ કે હવે ઓલા ભાઈ ખેડૂત છે ને એ કે ના ભારી નહીં આવે એ કે હા ઘટશે. તો મેં કીધું એમ કરો બીજું હું. તો ફેરો કમ્પ્લીટ ભરી લીધો છે ને નીકળી ગામમાં. જો પાછું આવ્યું. આમાં કઈ મેલ નથી. કનરુણભાઈ હા પાછું ટ્રેક્ટર. આજનો ટાર્ગેટ કેવો હતો પણ? ટાર્ગેટ એટલે ટાર્ગેટ પસાની માથે એકેય નથી. 40 નો આંકડો આવ્યો. કપાટ લઈને એ અને ઘણી બધી વાર લાગી હતી. ખાવાનું કમ્પ્લીટ થતું હતું. ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. મસ્ત મજાનું ખાવાનું બન્યું છે. કાઠિયાવાડની ફેમસ વસ્તુ કઢીને ખીચડી. કઢીને ખીચડી બની છે. પછી પાવભાજીમાં ઓલી ભાજી આવે ને ભાજી બનાવી છે. ટેસ્ટ કેમ છે પણ ભાજીનો? કઢીને ખીચડી ખાવાની શરૂઆત થઈ ગઈ છે. કઢીને ખીચડી કેમ બની છે એ તો જણાવો હવે અશ્વિનભાઈ. સારી છે કે સારી છે? તે બનાવી ને તો હવે હું ટેસ્ટ કરું એટલે ખબર પડી જાય. તો અમારે ખાવી નહીં. હાલો ભાઈ હવે છે ને વાળું કરી લઈએ. મસ્ત મજાના ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ. અને 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. ઘણી વાર બેઠક કરશું અને બાકી તો સુઈ જાઉં કારણ કે સવારમાં પાછો કપા વીણવા જવાનો છે ને. अच्छा તો આજનો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને હજી સુધી આપણી ચેનલમાં તમે સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી હું કહેવા કિશનભાઈ? હા લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા બ્લોગની અંદર. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. હાલો બાય બાય.